છોટાઉદેપુર જિલ્લામાં જે ભારજ નદીમાં સૂકી જળાશયનું પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઈ બ્રિજમાં જે બ્રિજ છે તે ધરાશય થયો હતો અને ડાયવર્ઝન પણ ધોવાયો હતો, જેને લઈ આજે વેપારી મંડળ પાવી જેતપુરના સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરી છે। ત્યારે આપણા સાથે અહીંના સ્થાનિક જે છે લલિતભાઈ એડવોકેટ, એમના સાથે વાત કરીશું। શું કહેશો આપ, જે વેપારી મંડળ આજે ભેગા થયા હતા અને સાંસદને રજૂઆત કરી છે, કેવી રજૂઆત કરીને આ બ્રિજ માટે ને ડાયવર્ઝન માટે શું કહેશો? ડાયવર્ઝન માટે જેતપુર પાવી એપીએમસી ખાતે આજે માન્ય સાંસદ શ્રી ઉપસ્થિત રહ્યા, ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા। જિલ્લા પ્રમુખ શ્રીની હાજરીમાં ખૂબ લંબાણપૂર્વક વેપારી મંડળ દ્વારા અને જે સામાન્ય જનતા છે એના પણ પ્રશ્નોનું એ લોકોએ સાંભળ્યા અને સર્વસંમતિથી એ લગભગ આવતા વીકમાં દિલ્હી ભારત સરકાર માન્ય મંત્રીશ્રીને મળવા જવાના છે। તમામ ધારાસભ્યશ્રીની ટીમ, સાંસદશ્રી અને આ પુલનું જે ટેન્ડરિંગ છે એ પ્રક્રિયા વહેલી તકે થાય। પુલના પૈસા 49 કરોડની આસપાસ મંજૂર થવાના છે, એવી પણ અમને અને ડિઝાઇનની પણ વાત કરી। અને સાથે સાથે અમે ડાયવર્ઝન જે ગઈ વખત બનાવવામાં આવ્યું છે, એ ગઈ વખત જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું એ ડાયવર્ઝનની અંદર અમારું ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જ્યારે બાજુમાં અમે જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું આગેવાનોના સહયોગથી, તો એ લગભગ 25 લાખની આસપાસ થયું હતું। ત્યારે આ વાત અમને ગળે નહીં ઉતરતી કે 2,39 લાખ રૂપિયાનો માતબર ખર્ચ કરવામાં આવ્યો અને કોઈ પણ જાતની કાળજી લીધા વગરનું આ ડાયવર્ઝન બનાવ્યું। અને એને લઈ અને જે એજન્સી છે એ આ એજન્સી મહેસાણાની છે, વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર। આજે મારે ડી શુક્લા સાહેબ સાથે વાત થઈ, એમને મેં બધી ચર્ચા કરી કે સાહેબ આ ડાયવર્ઝન કઈ રીતે આટલું બધું પૈસા ખર્ચ્યા તો એ કેમ ધોવાઈ ગયું। અને સામાન્ય નાગરિકને ખબર છે કે આ નદી જે છે એ સુખી ડેમની ઉપરનો પુલ છે, એટલે સ્વાભાવિક રીતે એની ડિઝાઇન એ રીતે બનાવવી જોઈએ। એટલે અમે આ તબક્કે માનનીય સાંસદને હું પોતે માંગણી કરી છે કે આ ડી સામે પણ આની તપાસ થવી જોઈએ અને આ જે વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહેસાણાની જે એજન્સી છે એની સામે પણ કાર્યવાહી થઈ અને હવે જે પણ ખર્ચ થાય એ પોતે એજન્સી ભોગવે, એવું પણ અમે સાથે સાથે માંગણી કરી છે। એ આજે આ મીટિંગમાં ચર્ચા વિસ્તારપૂર્વક કરવામાં આવી છે। બિલકુલ, ખાસ કરીને જે દિવસે જે બ્રિજ ધરાશય થયો તે દિવસે તમે ખૂબ આક્રોશમાં હતા અને અત્યારે તમને પણ અહીંયાથી લગભગ 30 થી 35 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે અને વેપારીનું જે અહીંયા લોકોની અવર જવર છે, અહીંયા ધંધા રોજગાર પણ અસર પડે છે। અને ખાસ કરીને આ ડાયવર્ઝનમાં શું લાગે છે તમને, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે? 100% આ ડાયવર્ઝનની અંદર જે લોકો જો પોતાની રીતે નહીં કરી શકે તો 100% આની અંદર જે પણ કાર્યવાહી કરવાની થશે એમાં અમે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવાના છે। કારણ કે આમાં કંઈક ને કંઈક જગ્યાએ આ છોટાઉદેપુરની અધિકારીઓએ કાળા હાથ કર્યા છે એવું ચોક્કસપણે સામાન્ય નાગરિકને દેખાય છે, તો અધિકારીઓને કેમ નહીં દેખાતું, એવું આ તબક્કે મારું માનવું છે। આજે જેતપુર પાવી એપીએમસી ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી। આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી। આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય, એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે। કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સહી ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને એ નથી કરતા। આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે। આ સંદર્ભે અમે
ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી, પણ એને 56 હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારશ્રીના માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે. ખાસ કરીને આ બ્રિજના અંદર ક્ષતિ સર્જાઈથી તો 1 વર્ષ જેટલો સમય તો થયો જ તો પછી જે આ ભારજ નદીમાં જે પાણી છોડવામાં આવ્યું સૂકી જળાશયને, પછી આ બ્રિજ ધરાશય થયો, તો 1 વર્ષથી આ બ્રિજમાં ક્ષતિ સર્જાઈથી તો આ બાબતે ક્યાંક ને ક્યાંક રજૂઆત ઉપર સુધી થઈ નથી કે પછી આ બ્રિજમાં આજે સ્થાનિક નેતાઓ છે, સ્થાનિક નેતાઓને આ બાબતે કોઈ રજૂઆત કરવામાં આવી હતી કે આ આવનારો સમય જે છે કે આ સમય વરસાદનો આવશે તો આ બ્રિજ ટકશે કે કેમ, તો તે બાબતે આ વેપારી મંડળ દ્વારા કોઈ અગાઉ રજૂઆત કરી હતી ખરી? ચોક્કસ એમણે અગાઉ રજૂઆત માનનીય ધારાસભ્યશ્રીને અને સાંસદશ્રીને પણ કરેલી અને તેમણે પણ એમની પોતાની રજૂઆતો ભારત સરકારમાં કરેલી હતી, પરંતુ કોઈ કારણો, ટેકનિકલ કારણ હોય કે કોઈ પણ કારણોસર આ વસ્તુ કદાચ લેટ થઈ હશે અને એના કારણે આજે છોટાઉદેપુર જનતાને નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ મધ્યપ્રદેશને જોડતો રસ્તો આજે બંધ થઈ ગયો. આખો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 હાઈવે એ બંધ થઈ ગયો. એ ખૂબ દુઃખની વાત છે. અને બીજું કે અત્યારે જે 40 કિલોમીટરના આંટા ફેરા છે એની અંદર પણ આ લોકો આટલો સમય થઈ ગયો તો હજી સુધી રિપેરિંગ કામ માત્ર નૈના કર્યા કરે છે. કારણ કે જે રીતે રિપેરિંગ કામ થવું જોઈએ ઉત્સાહથી, માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબે પણ એવું કીધું છે કે જેટલા ધોરીમાર્ગોની અંદર જેટલું નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે એમણે રિપેરિંગ કામ હાથ ધરવું જોઈએ. એનું કોઈ ઓબ્ઝર્વેશન પણ કરવામાં નથી આવતું. જે રીતે ટ્રેક્ટરો સામાન્ય ટ્રેક્ટરથી પુરાણ કરવામાં આવે છે એવું મેં કાલે ટ્વિટર ઉપર જોયું હતું, સરકારના ઓફિશિયલી ટ્વિટર છોટાઉદેપુર ઇન્ફોર્મેશન ટ્વિટર ઉપર. તો એમાં પણ મેં લખ્યું છે કે ભાઈ આ ખાડાઓ પહેલી તકે પૂરો, લોકો નુકસાન થઈ રહ્યું છે. લોકો જ્યારે ખૂબ જ ખરાબ રીતે બીમાર થઈને જો બહાર જવાના હશે તો એ લોકોના મૃત્યુ થવાના પણ નક્કી છે, જેથી કરી વિદ્યાર્થીઓને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે. તો એવા સમયની અંદર તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવાનું પણ કામ વહેલી તકે આ વહીવટી તંત્રએ કરવું જોઈએ. બિલકુલ. જે અહીંયા પ્રભારી મંત્રીએ જ્યારે આ બ્રિજની મુલાકાતે આવ્યા હતા, અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. પ્રભારી મંત્રીએ પોતે અધિકારીઓને સૂચના આપી હતી કે ભાઈ જેટલા બી ધોરીમાર્ગ છે કે રંગલી ચોકડી જે હમણાં ડાયવર્ઝન આપ્યું છે 30 થી 35 કિલોમીટર, ત્યાં ખાડા પૂરવામાં આવે. તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે એવું છેલ્લા આ પુલ તૂટ્યો ત્યાર પછી સીધું દેખાઈ રહ્યું છે. કારણ કે એક બાજુ રાજ્ય સરકારને એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ બદનામ કરવા માટે આ એક ષડયંત્ર કરી રહ્યા હોય. કારણ કે આટલી મોટી ઘટના બની ગઈ તેમ છતાં આ લોકો હજી સુધી રિપેરિંગના કામો ગોકળ ગતિએ ચાલી રહ્યા છે. એ ખૂબ દુઃખની વાત છે. બિલકુલ. આ ડાયવર્ઝન અને બ્રિજ ક્યાર સુધીમાં બનશે, તમે કેવી માંગ કરી છે, શું કહેશો? માંગણી એવી કરી છે તમામ જેતપુર પાવી શહેરની જનતાએ, વેપારી મંડળે કે વહેલામાં વહેલી તકે આ ડાયવર્ઝન તૈયાર થાય અને આ પુલની કામગીરી પણ વહેલી તકે થાય એવી બધાએ માંગણી કરી છે. અને માનનીય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ આશ્વાસન પણ આપ્યું છે કે ડાયવર્ઝન બનતા લગભગ આ 30/9 સુધી ચોમાસાનો પીરિયડ વટી જાય અને પાણી ઓછું થાય તો વહેલામાં વહેલી તકે ચાલુ કરવાનું એ લોકોએ કીધું છે. અને એ જ રીતે દિલ્હી ટીમ રવાના થશે અને દિલ્હી માનનીય મંત્રીશ્રીને મળી અને આગળની જે કંઈ હશે એ આપણને જણાવવા કીધું છે. બિલકુલ. આ હતા જે લલિતભાઈ જે છે એડવોકેટ, તેમના સાથે આપણે જે આજે મીટિંગ યોજાઈ તેના બાબતે તમામ જે એ રજૂઆત કરી તે મુદ્દે આપણે ચર્ચાઓ કરી છે. ખાસ કરીને તેમણે અધિકારીઓ પણ ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે કે આ ક્યાંક ને ક્યાંક આ ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું પણ લલિતભાઈ એડવોકેટે આક્ષેપ કર્યા છે. અને એ પણ માંગણી કરી છે કે ઉચ્ચ કક્ષાએ આની તપાસ થવી જોઈએ અને જે પણ આમાં આ અધિકારીઓ સંડવાયેલા હોય તેમના ઉપર કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.